બોલો હેલો. બોલો ખેડૂત મિત્ર, પેલા ખૂબ ખૂબ અભિનંદન કે હા 84C નો કેસ જીતવો એ વકીલોનું કામ નથી. હા હા તમે જાતે લડ્યા કે કોઈ વકીલ રાખ્યા હતા? ના સાહેબ, જાતે જાતે લડ્યા, શું વાત છે. આપના વિડીયોના માર્ગદર્શનથી સાહેબ ઘણું બધું જાણવા મળ્યું એમ. ખૂબ ખૂબ સરસ કહેવાય કે 84C માં ભલભલા ગોથા ખાય છે, જમીન શ્રી સરકાર થઈ જાય. હા હા એ તમે કેસ જીતી ગયા. બધા હા પરિપત્રોના આધારે તમારો કેસ આખો વાંચ્યો મેં. બહુ હા હા સરસ રીતે રજૂઆત કરી છે, તમારી જાતે રજૂઆત કરી. કેટલા સમયથી વિડીયો સાંભળો છો? સાહેબ, વિડીયો તો હું તમારા 2-3 વર્ષથી સાંભળું છું. અરે વાહ વાહ વાહ, ખૂબ હા, સરસ ખૂબ સરસ. કારણ કે જે નવા વિડીયો આવે ને મને મળતા રહે છે નોટિફિકેશનમાં, એટલે હું જોતો રહું રોજનો. શું ડેરી ફાર્મ ચલાવો છો? હા, ડેરી ફાર્મ છે મારે, ગાયોનો તબેલો છે સાહેબ. અચ્છા, ખૂબ સરસ. લ્યો, ગૌ માતાની સેવા કરો છો, પ્રકૃતિનું હા કામ કરો છો, અને ભગવાને તમને કેસ જીતવામાં એટલે જ મદદ કરી. હા, ખૂબ સરસ. બોલો નહીં બીજું. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આટલું બધું માર્ગદર્શન તમે ખેડૂતોને પૂરું પાડી રહ્યા છો. એટલે ઘણા બધા ખેડૂતોને તમારા માર્ગદર્શનથી ખૂબ ફાયદો થાય છે એમ. સાચી વાત છે, સાચી વાત છે. હા જેને જે વ્યવસ્થિત સમજદારી હોય તો તમારી જેમ જાતે કેસ લડી શકે. હા હા સમજદારી ન હોય તો કોઈક વકીલ રાખવા પડે. બાકી હું હંમેશા કહેતો આવું છું કે મારા વિડીયો સાંભળશો તો હા રેવન્યુના હા કેસ માટે તમારે વકીલ રાખવાની જરૂર નહીં પડે. હા હા ને તમે જ્વલંત ઉદાહરણ તમે છો કે વકીલ રાખ્યો નહીં તો ઠીક છે, પણ કેસ 84C નો જીતવો ને, ફરીને હા હા ભારપૂર્વક કહું છું, એ બહુ અઘરો વિષય છે, સમજ્યા? હા, નહીં એટલે એકચ્યુઅલી આમાં પ્રશ્ન તો સાહેબ એવો છે કે ભાઈ 5 વીઘા તો દબાવીને બેઠો છે. શું વાત છે લે. હા, અને અમારે રસ્તાનો પ્રશ્ન હતો ને, હા, એટલે પાર્ટી રસ્તો અમારો બંધ કરી દીધો હતો. બરોબર છે. એટલે આપના વિડીયોના બધા માધ્યમથી અમે ડીએલઆર માંથી સીમતળનો નકશો લાયેલા. બરોબર છે. સીમતળના નકશામાં એકચ્યુઅલી 5 વીઘા અમારી નીકળતી હતી જમીન. અને પાર્ટીને જયારે પહેલી જ તારીખમાં મામલતદારે કીધું કે તું ખુદ તો જે જગ્યાએ રસ્તો બંધ કર્યો છે એ જગ્યાએ તો ભાઈની જગ્યા જ છે, તમે રસ્તો કેમ બંધ કરી શકો? જીતી ગયા તો ભાઈ તમે. હા, એ તો એની પહેલો અમે કેસ જીતેલા. 3 પક્ષી માર્યા તો પછી. હા, એક આંકડે 3 પક્ષી મારેલા. 84C એટલે શરત ભંગ થતી બચી ગયા, નોટિસ સરકારે પાછી ખેંચી, હા ઉપરાંત રસ્તો છૂટો થયો અને દબાણ છૂટું થયું. હા, ખૂબ સરસ ખૂબ સરસ. ક્યારેક હવે આવજો. પાર્ટીને હા હા, બોલો બોલો. 60 દિવસનો અપીલમાં જવાનું કીધું હોય હા, સાહેબ, એ તો કદાચ દેખીતું. અપીલમાં જાય. એ ભલે ને જાતો અપીલમાં. જો એક વખત હું કહું છું કે ટ્રાયલ કોર્ટમાં ચુકાદો આવે ને પેલા, હા પછી હા એને જ્યાં જવું હોય ત્યાં જાય ને ક્યાંય ચુકાદો ન બદલે. હા હા અને કદાચ બદલે ને તોય તમારી જીત થાય, એટલું તમને લખી દઉં કોરા કાગળ ઉપર. તમારો કેસ હું વાંચી ગયો ને, વાંચ્યા પછી હું અભિપ્રાય આપું ને, મારો અભિપ્રાય ભરે નહીં. હા હા, ધન્યવાદ ધન્યવાદ સાહેબ. ભલે, હા, કોઈ ચિંતા ઓકે. ન કરો. એને અપીલમાં હું જ્યાં જાવું ત્યાં જાય. પૈસા હોય તો હાઈકોર્ટમાં, પૈસા હોય તો સુપ્રીમ કોર્ટમાં ભલે અમે જાય. સાહેબ 1 રૂપિયો બગાડ્યો નહીં, ખાલી આ વાહ જે વાહ. આ ટાઈપિંગ નો ખર્ચો થયો એ બરાબર છે. પછી અપીલમાં જાય ને તો જવા દેજો, 1 રૂપિયા બગાડતા નહીં. હા હા એ કોર્ટ SSID માં જાય તો જવા દેજો, 1 રૂપિયા તમારે નથી બગાડવાનો થતો. હા હા જો એ સિવિલ કોર્ટમાં જાય તો તમારે વકીલ હા. રાખવા પડે. પછી તમારી હોશિયારી કામ ન આવે, કારણ કે ત્યાં પછી રજીસ્ટર્ડ વકીલ જોઈએ. સિવિલ કોર્ટમાં સાહેબ એમનો એક દાવો ચાલે છે. તમારા ઉપર ચાલે છે કે જુદો છે? હા, નહીં, અમારા ઉપર એમનો દાવો ચાલે એ છે. વરી શેનો કર્યો છે એને? એ એમને 5 વીઘા બેઠા છે. અમે ડીએલઆર માં પેલું આપણે 2000 ની આવે ને લેન્ડ ગ્રેવિંગ એ કરી હતી. બરોબર છે. એટલે એમને કાયમી મનાઈ હુકમ માંગ્યો છે. તો લેન્ડ ગેબિંગ માં તમે વકીલ શું કામ રાખો છો? લડો ને. પણ એમાં સાહેબ એવું છે, લેન્ડ ગ્રેવિંગ તો અમે બહુ ટાઈમ થયો પહેલા કરી હતી. સાહેબે એવું કીધું કે જે તહકીક સર્વે વાળી હોય ને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેવિંગ લાગુ નહીં પડતી, નહીં થાય. એટલે એમને દફતરે કરી દીધી છે. હા, બરોબર છે. એટલે લેન્ડ ગ્રેવિંગ થી બચવા માટે એમને કાયમી મનાઈ હુકમ માંગ્યો છે જમીન ઉપર એમના. એ ન મળે એને કાયમી મનાઈ હુકમ. એમ હા, અને કાયમી મનાઈ હુકમ નતો મળતો એટલે તો પછી અહીં મામલતદારમાં એમને અરજી કરી હતી કે આ હકીકત ખેડૂત છે જ નહીં એમ. કેમ કે જયારે ત્યારે 1961 માં જમીન થઈ ને એ ટાઈમે મોટા ભાઈના નામે થઈ હતી, નાના ભાઈના નામે નથી. આખો પરિપત્ર સહિત તમે રજૂઆત કરી છે. મારો વિડીયો સાંભળ્યા પછી પરિપત્ર નો ઉલ્લેખ ટાંક્યો છે. 96 સાલનો પરિપત્ર છે, ચોખ્ખે ચોખ્ખો સરકારનો. હા, એટલે પરિપત્રના આધારે સાહેબે બહુ સારો નિર્ણય કર્યો. સરસ. ઓકે ઓકે સાહેબ, ધન્યવાદ. હા સાહેબ, આપનો આભાર ખૂબ ખૂબ.